નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું ફરી એકવાર આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના લેટેસ્ટ યુટ્યુબ પ્લેટફોર્મ પર કે જ્યાં તમને અવનવી ભરતીઓ રિલેટેડ અપડેટ મળતી રહેશે। આજની એક સરસ મજાની અપડેટ લઈ આવ્યો છું બિન સચિવાલય જુનિયર ક્લર્કની સીધી ભરતીથી ભરવાની છૂટ એટલે કે મંજૂરી મળી ગઈ છે। GADA પરિપત્ર પણ બહાર પાડી દીધો છે। હવે સંપૂર્ણ વિગતવાર માહિતી આજની વિડીયોમાં તમારા સુધી પહોંચાડવાનો એકવાર પ્રયાસ કરવાનો છું। વિડીયો ગમે તો લાઈક કરજો। આવી માહિતી અવનવી મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર બિલકુલ ફ્રીમાં જોઈન પણ કરી લેશો। દોસ્તો, વર્ગ 4નું આઉટસોર્સિંગ થતાં GADA પરિપત્ર કર્યો છે। ફીડર કેડર નથી, બિન સચિવાલય ક્લર્ક સીધી ભરતીથી ભરવા છૂટ મળી છે। ડિટેલમાં સમજીએ તો વર્ગ 4 ભરતી બંધ કરી છે। આથી આ ફીડર કેડરમાંથી વર્ગ 3માં બઢતી સાથે ભરવાને પાત્ર બિન સચિવાલય ક્લર્કની જગ્યાઓ માટે સીધી ભરતી કરવા રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ GADA નવેસરથી સૂચનાઓ પરિપત્રિત કરી છે, જેનાથી જ્યાં વર્ગ 4માં પ્રમોશનને પાત્ર ઉમેદવારો નહીં હોય ત્યાં 20%ની મર્યાદામાં વર્ગ 3ના સીધી ભરતીના બિન સચિવાલય ક્લર્કની ભરતી થઈ શકશે। આ નિર્ણયથી સીધી ભરતીની જગ્યાઓ પણ વધશે। GADAના નાયબ સચિવ દીપલ હડિયલની સહીથી શુક્રવારે પરિપત્ર પ્રસિદ્ધ થયો છે, જેમાં કહેવાયું કે 12મી ફેબ્રુઆરી 2014ની અધિસૂચનાથી બિન સચિવાલય ક્લર્ક વર્ગ 3ના ભરતી નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાં સીધી ભરતી ઉપરાંત બઢતીથી પણ જગ્યા ભરવાની જોગવાઈ છે, પરંતુ સીધી ભરતી અને બઢતીથી ભરવાપાત્ર અંગેનો કોઈ રેશિયો નક્કી થયો નથી। બઢતીથી 20% અને સીધી ભરતીથી 80% રેશિયો હોવાનું અર્થઘટન થઈ રહ્યું છે, પણ બઢતી માટે લાયક ઉમેદવારોની ઉપલબ્ધતા ઓછી હોય તેવા કિસ્સામાં બાકીની જગ્યા સીધી ભરતીથી ભરી શકાય છે। વર્ગ 4ની ફીડર કેડરમાં આઉટસોર્સિંગ સેવાઓ લેવાય છે, જેથી બઢતી માટે જૂજ ઉમેદવારો ઉપલબ્ધ થાય છે, એટલે કે 20%ની મર્યાદામાં લાયક ઉમેદવારો જ ન હોય ત્યાં બાકીની જગ્યા સીધી ભરતીથી ભરી શકાશે। તો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। દવ કોઈ મિત્રો માટે આશાનું કિરણ દેખાયું છે। હવે દોસ્તો, આવનારા સમયમાં બિન સચિવાલય ક્લર્કની જે જગ્યાઓ છે તેમાં પુષ્કળ મોટો ઉછાળો પણ જોવા મળી શકે છે। તમે પણ આ માહિતીથી ખુશ છો, નિર્ણયથી ખુશ છો તો વિડીયોને એકવાર લાઈક જરૂરથી કરીને જણાવજો। ફરીવાર મળીશું દોસ્તો, ત્યાં સુધી ગુડ બાય।